અરવલ્લીના ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવવાનો મામલો સામે આવ્યો। સોમવારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગળ લારી ગલ્લા હટાવવામાં આવ્યા। 50 ઉપરાંત લારી ગલ્લા હટાવ્યા બાદ વેપારીઓ આક્રોશમાં જોવા મળ્યા। આજે ભિલોડા બજાર બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। ભિલોડા ગ્રામ પંચાયત આગળ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। નાના ધંધા રોજગાર વાળાના પેટ ઉપર લાત મારવાની કોશિશ કરવામાં આવી રહી છે તેવું વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું। મામલતદાર અને ધારાસભ્યના આદેશ ઉપર દબાણો દૂર કરવામાં આવ્યા તેવું સરપંચે કીધું। ત્યારે કલેક્ટરને અગાઉ પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે રજૂઆત કરવામાં આવી હતી। તેમજ ધંધા રોજગાર છીનવી લેતા વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી ગયો। મારું તુલસીબેન નરેશભાઈ ખારવા નામ છે। શનિવારે અમારે નોટિસ આપી, અમે ફ્રૂટની લારી ધંધો કરીએ। હવે એકદમ આવીને કહે કે તમે હટાવો અહીંથી, અમે ક્યાં જઈએ? ધંધો હવે અમારો આ જ ચાલે। અમે વિધવા બૈરીએ, અમે ધંધો આ જ કરીએ, આના ઉપર અમારું જીવન ચાલે। લોનો આટલી બધી લઈ લીધી, હવે શું કરવાનું અમારે? હવે એકદમ અચાનક આવીને કે તમે હટાવો, તો અમે ક્યાંથી કે સિવિલની જગ્યાએ, હવે અમે શું કરીએ? ક્યાં લારી હતી તમારી? અમારી સિવિલ લારી હતી, સિવિલના આગળ। ક્યારે હટાવવામાં આવી છે? આ શુક્રવારે હટાવવામાં કહીને ગયા, નોટિસ આપી હતી અમને। કોના દ્વારા નોટિસ આપવામાં આવી, કોઈ ખબર? પંચાયતથી આવી છે। ઠીક છે। પંચાયત મામલેદાર બધા કે આમાં તો વોશ થાય નહીં આવડે, બસ નોટિસ કાગળિયું આલીને જતા રહ્યા કે હટાવો બસ તમારે। નાનજીભાઈ સામરભાઈ સોલંકી, ગામની નિશાનો છું। મારે સિવિલના આગળ દરવાજા આગળ જે મેઇન નવો ગેટ બન્યો ને, તો ગલ્લો હતો। 2 મહિના પહેલા હટાવવાનું કીધેલું। શૌચાલય હતું, 5 લાખ રૂપિયાનું શૌચાલય તોડી નાખ્યું। એ વખત અમારો ગલ્લો હટાવ્યો હતો। તમારી શું માંગ છે? અમારો ગલ્લો સહી સલામત રહેવો જોઈએ કઈ ને અમારો ધંધો એના પર જ છું। હું 4 છોકરા ને છોકરીઓ ને છે। ઓકે, અમે 10 જણાનો સ્ટાફ છે એમાં ઘેર ખાવાનો। ઠીક ને છે। 40,000 રૂપિયાનો પહેલો માલ બગડ્યો હતો ઓકે, 2 મહિના પહેલા, ને અત્યારે માલ બગડે છે। મારું નામ અચાર્ય અરવિંદભાઈ રામસિંહભાઈ છે। હું ગામ ખલવાડ, તાલુકો બિદડા, જિલ્લો અરવલ્લી। કોટેજ હોસ્પિટલના આગળ મારી લારી હતી અને લારીને હટાવવા માટે પીડબ્લ્યુડીના માણસો, મામલતદારશ્રીને ગાડી હતી, એ લોકોએ અમને હટાવવાનું કહી અને બીજે દિવસે અમને નોટિસ આપી હતી। તેઓ અમે લારી હટાવી લીધી છે। ક્યારે લારી હટાવી છે અને નોટિસ કોને આપી છે? નોટિસ ગ્રામ પંચાયતે આપી છે અને જ્યારે કહેવા આવ્યા ત્યારે પીડબ્લ્યુ વાળા અને મામલતદાર ત્યાંથી આવ્યા હતા। તમારી લારી ક્યારે હટાવવામાં આવી છે? કાલે, આવતીકાલની તારીખે, ગઈકાલની તારીખથી। આજે ભિલોડા ખાતે લારીવાળા અને કાચા ગલ્લાવાળા એકત્રિત થઈ ગ્રામ પંચાયત ભિલોડા ખાતે આવેલ 3 દિવસ અગાઉ મામલતદારશ્રી અને ધારાસભ્યશ્રી એ બંનેની સૂચના અન્વયે, આદેશ અન્વયે ગ્રામ પંચાયત ભિલોડાએ કોટેજ હોસ્પિટલ આગળ આવેલ શ્રી સરકારની જગ્યામાં જે લારી ગલ્લા હટાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવેલ। એ અનુસંધાને આજે બધા લારી ગલ્લાવાળા ભિલોડા ખાતે પોતાનું બંધ રાખી અને ભિલોડા પંચાયત ખાતે હમણાં આવીને મળીને ગયા। એ અનુસંધાને એમને એવી ખાતરી આપવામાં આવી છે કે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અમે શું કહેવાય, એમને વિનંતી કરી આ લારી ગલ્લાવાળાને યોગ્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા માટે અગાઉ પણ અમે પ્રયત્નો કરેલા છે અને હવે ફરીથી નવેસરથી આ લારી ગલ્લાવાળાઓને અમે વૈકલ્પિક વ્યવસ્થા થાય અને એમને પોતાની રોજીરોટી કમાઈ શકે। કારણ કે આ લારી ગલ્લાવાળાઓ પોતાની બહુ નાની આવકો ધરાવે છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓ છે, તો એ લોકોની રોજીરોટી ન છીનવાય એ અનુસંધાને પંચાયત કલેક્ટરશ્રી પાસેથી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પ્રયત્ન કરશે। એમની વૈકલ્પિક વ્યવસ્થા થાય તો એમને એ જગ્યાએ વ્યવસ્થિત બેસાડી એ પોતાની રોજીરોટી કમાઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ। આજે ફરીથી અમે કલેક્ટરશ્રીને પત્ર લખી અને આની અમે જાણ કરવાના છીએ। ત્યાં સુધી
આ લોકો લારી ગલ્લાવાળાનું સૂચન એવું હતું કે જ્યાં સુધી અમારી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે ત્યાં જ બેસીને ધંધો કરીશું એવી અમને રજૂઆત કરતા અમે કીધું કે જેટલું અમે શક્ય છે એટલું પ્રયત્ન કરીએ અને એમને યોગ્ય રીતે બેસાડવાનો પ્રયત્ન કરીશું.